નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં પીએમ આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવક પર હુમલો થયો હતો. સેલંબા ગામના 37 વર્ષીય દીપક તુકારામ કોળીએ જિલ્લા વહીવટીતંત્રને યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની લેખિત રજૂઆત કરી હતી. આ યુવકને થાંભલે બાંધીને મહિલાના ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે સાગબારા પોલીસે 3 મહિલા અને એક યુવક સામે ફરિયાદ નોંધી છે. સાગબારા પોલીસમાં નોંધાવેલા ફરિયાદ મુજબ ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન તડવી અને કંચનબેન તડવી સહિતની મહિલાઓએ દીપક પાસે આવી આવાસો કેન્સલ કરવા અંગે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેઓએ દીપકને સુભાષ વસાવાના ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો. દિવેશ તડવી અને હંસાબેન તડવી સહિતના લોકોએ તેને માર માર્યો. આરોપીએ દીપકને ગામમાં દોડાવીને માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર ઈજાઓના કારણે દીપકને પ્રથમ સ્થાનિક સરકારી દવાખાને અને પછી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે ભોગ બનનાર દીપકભાઈએ કહ્યું કે આ લોકો મહિલાઓને બોલાવીને થાંભલે બાંધીને બહુ માર્યો છે. મીટિંગ છે એમ કહીને બધી જ મહિલાએ ભેગા કરી લીધી હતી અને મને બાંધીને અને રસ્તે ખેંચીને માર્યો હતો. સાગબારા પોલીસ મથકે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા સમક્ષ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.